નમસ્કાર. ચાલો આજે વાત કરીએ પ્રકૃતિના એક એવા શક્તિશાળી સ્વરૂપની જે એક જ સમયે સર્જન પણ કરે છે અને સંહાર પણ. જી હા, આજે આપણે જ્વાળામુખી પર્વતોની દુનિયામાં એક સફર કરવાના છીએ. તો સૌથી પહેલો અને સૌથી રસપ્રદ સવાલ કે ભાઈ એક ભયંકર વિસ્ફોટ જે બધું નષ્ટ કરી દે એ વળી એક આખા પર્વતનું નિર્માણ કેવી રીતે કરી શકે? વાત થોડી અજીબ લાગે છે ખરું ને? ચાલો આજે આ જ કોયડો ઉકેલીએ. અને આપણા એ સવાલનો જવાબ છે ને એ આ ચિત્રમાં જ છુપાયેલો છે. આ ખાલી એક ડ્રોઈંગ નથી, પણ જ્વાળામુખી પર્વતના જન્મની આખી કહાની છે. ચાલો એને જરા નજીકથી સમજીએ. તો આખી વાત શરૂ ક્યાંથી થાય છે? કઈ રીતે એક જ્વાળામુખી પર્વત બનાવે છે? ચાલો એની મૂળભૂત પ્રક્રિયાને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. તો જુઓ, એકદમ સાદી ભાષામાં કહીએ તો જ્વાળામુખી પર્વત એટલે શું? જ્યારે જ્વાળામુખી ફાટે ત્યારે એમાંથી લાવા, રાખ, પથ્થરો બધું બહાર ફેંકાય અને આ બધી વસ્તુઓ ધીમે ધીમે એના મુખની આસપાસ જમા થતી જાય. બસ એ જમા થતાં થતાં એક શંકુ જેવો આકાર લઈ લે અને બની જાય એક પર્વત. આખી પ્રક્રિયાને આપણે 3 સરળ ભાગમાં વહેંચી શકીએ. પહેલું સ્ટેપ, જ્વાળામુખી ફાટે છે એટલે કે એક મોટો વિસ્ફોટ થાય છે. બીજું સ્ટેપ, એમાંથી બધો જ પદાર્થ એટલે કે લાવા અને રાખ ચારે બાજુ બહાર ફેંકાય છે. અને ત્રીજું, સૌથી અગત્યનું સ્ટેપ, આ બધો જ પદાર્થ ધીમે ધીમે વર્ષો સુધી એકની ઉપર એક સ્તર બનાવતો જાય છે અને અંતે એક વિશાળ શંકુ આકારનો પર્વત તૈયાર થાય છે. સારું, તો એ તો સમજાઈ ગયું કે આ પર્વતો બને છે કેવી રીતે. પણ હવે સવાલ એ છે કે આવા પર્વતો છે ક્યાં? ચાલો દુનિયાના કેટલાક સૌથી પ્રખ્યાત જ્વાળામુખી પર્વતોની એક નાનકડી ટૂર કરીએ. આ લિસ્ટમાં જુઓ, ઇટાલીનો ઐતિહાસિક વિસુવિયસ છે જેણે આખા શહેરને દફનાવી દીધું હતું. પછી ઇક્વેડોરનો ખૂબ જ ઊંચો કોટોપક્ષી છે. અને હા, જાપાનનો માઉન્ટ ફુજી, એને કોણ નથી ઓળખતું? એના પરફેક્ટ શંકુ આકાર માટે દુનિયાભરમાં ફેમસ છે. પણ આવી અજાયબીઓ જોવા માટે કંઈ દર વખતે વિદેશ જ જવું પડે એવું જરૂરી નથી. આપણા પોતાના દેશ ભારતમાં પણ આવા જ્વાળામુખી શિખરો આવેલા છે. ચાલો એના પર એક નજર કરીએ. હા, ભારતમાં પણ છે. અંદમાનમાં આવેલો બેરન આઇલેન્ડ, જે આજે પણ એક સક્રિય જ્વાળામુખી છે. અને આ જાણીને કદાચ નવાઈ લાગશે, પણ આપણા ગુજરાતના પાવાગઢ અને ગિરનાર જેવા પવિત્ર પર્વતોના મૂળ પણ ક્યાંક ને ક્યાંક જ્વાળામુખીની પ્રક્રિયા સાથે જોડાયેલા છે. છે ને એકદમ રોમાંચક વાત? તો આ આખી વાતનો સાર શું નીકળો? એ જ કે જ્વાળામુખીને આપણે હંમેશા વિનાશ સાથે જોડીએ છીએ. પણ એ માત્ર વિનાશક નથી, એ પૃથ્વી પરની એક બહુ જ મોટી રચનાત્મક શક્તિ પણ છે. એ જ વિસ્ફોટ છે જે ધરતી પરના સૌથી સુંદર અને ભવ્ય પર્વતોને જન્મ આપે છે. આ બધું આપણને એ યાદ અપાવે છે કે આપણો આ ગ્રહ, આપણી પૃથ્વી એ સતત બદલાઈ રહી છે. અને આ આપણને એક મોટા વિચાર પર લાવીને મૂકી દે છે કે જ્વાળામુખી સિવાય પ્રકૃતિની એવી બીજી કઈ તાકાતો છે જે અત્યારે આ જ ક્ષણે આપણી પૃથ્વીને નવો આકાર આપી રહી છે. આના પર વિચારવા જેવું ખરું.